આજે તો મારી જૈનભાઈ થઈ ગયો કામ। મિત્રો કેમ છો? આશા રાખું છું કે તમે બધા મજામાં જ છો, પણ સવારમાં હું ને જૈનભાઈ નથી મજામાં, કારણ કે થઈ ગયું અમારી યારે કાંડ। કારણ કે કોંડામાં થઈ ગયું પેટ્રોલ પૂરું અને જૈનભાઈના 6006 માં થઈ ગયું પંચર। તો એ હોન્ડા જે ભાઈનું હતું એ ભાઈને હોન્ડા દઈ દીધું, તે જાય છે પેટ્રોલ પુરાવા અને હું જૈનભાઈ જાય છે પંચર કરાવવા। તમે જોઈ શકો છો આ છે પાછલા ટાયરમાં પંચર। તો આપણે આવી ગયા છીએ ગેરાજે, જ્યાં આપણો પડ્યો તો ગધો, અને આ છે રિસ્કી અને આ છે આપણો નવો બનાવેલો ગધો। કાયુ ભાઈબંધના ગેરાજે, તેમાં શું ફોલ્ટ છે તે ચેક કરાવવા પછી આપણે જવાનું હતું રિસ્કી લઈને નિશાળે। તમે જોઈ શકો છો આ છે ભૂંગરી બાઈકની અને આ છે આપણો ગધો। પછી તો શું રિસ્કી બેકારો કરતો નીકળી ગયો આપણે નિશાળ બાજુ। આપણે જઈએ છીએ નિશાળે, ચાલો જઈએ। મિત્રો આપણે આવી ગયા છીએ નિશાળેથી અમરમાના ઓટે। તો મિતુભાઈની આપણે કરી નાખી હતી મસ્તી, તો મિતુભાઈ આપણને ગોતતા હતા। મિતુભાઈ આપણને જોઈને આવી ગયા લીંબોડી મારવા। मैंने कह दिया रहने दो, तुम्हारे बस की बात नहीं। તો ભાઈ કે મેં તો ચંપલ નથી પહેર્યું, જો ચંપલ પહેર્યું તો ચંપલ છૂટું મારે, તો લીંબોડી હાથમાં લઈને લીંબોડી માં તો લીંબોડી નો દીધ મેં કહી દીધું હવે હાલાલ કાઢ્યા साले જો મિતુભાઈ કે કાંઈ વાંધો તને હું જોઈ લઈશ, તો મિતુભાઈ ને કીધું ચલ ચલ બચ્ચી અદ મેરે ડિપ્રેશન। તો શું કાલે થતી હતી બીજ, એટલે આપણે આજે આવી ગયા રામાપીરના મંદિરે મંદિર ધોવા। તો કોમેન્ટમાં બધા લખી નાખજો જય રામાપી। બધા હમું કરતા હતા, હું અહીંયા હાંધા હમા કરતો હતો, બધા પ્રેશર મારીને અમારે મમરા ભરાઈ જતા હતા। मतलब वो अलग ही लेवल का बंदा था। તો શું બધા રાયડું પાડતા હતા કે નળી હરખી કર, પણ નહીં, કીધું પેલા વ્લોગ બનશે પછી નળી હરખી થાય नहीं। તો આપણે આવી ગયા હતા રામાપીરે થી આપણી ઓફિસે। ત્યાં જોયું તો બધા રમતા હતા લૂડો, કીધું કરી નાખી હરી। ત્યાં તો નથુભાઈ બેઠા હતા, નથુભાઈ બોલાયો ભંકારો। તો આજનો વ્લોગ આપણે અહીંયા પતાવશું, મળીએ આગલા વ્લોગમાં।